તિથલ સ્થિત બીએપીએસ સ્વામિનારાયણ મંદિરનો 26મો પાટોત્સવ અક્ષર પૂર્ણિમાના પવિત્ર દિવસે ભક્તિભાવ, વૈદિક વિધિઓ અને આધ્યાત્મિક મંગળ ભાવના સાથે ભવ્ય રીતે ઉજવાયો. પ્રાતઃકાળે નગારા, શંખનાદ, આરતી અને વેદ મંત્રોએ સમગ્ર પરિસરને પવિત્રતા અને ઉર્જાથી ગુંજવી દીધો. સંતો દ્વારા ભગવાન સ્વામિનારાયણ, રાધાકૃષ્ણ, શંકર પાર્વતી, સીતારામ, હનુમાનજી, ગણપતિજી તથા ગુરુ પરંપરાનું વૈદિક અભિષેક પૂજન કરવામાં આવ્યું. હરિભક્તોએ અક્ષર પુરુષોત્તમ મહારાજની મૂર્તિના અભિષેકનો વિશેષ લાભ લીધો હતો. પાટોત્સવ નિમિત્તે સુંદર અન્નકૂટ અર્પણ કરવામાં આવ્યા, જેમાં વિવિધ મીઠાઈ, શાક, ફરસાણ અને પ્રસાદનો સમાવેશ હતો. મોટી સંખ્યામાં પધારેલા હરિભક્તોએ દર્શન તથા મહાપ્રસાદનો લાભ લીધો. સાંજની સત્સંગ સભામાં ચિન્મયદાસ સ્વામી તથા વિવેક સ્વરૂપ સ્વામી દ્વારા સંસ્કાર, સેવા, સદાચાર અને આધ્યાત્મિક ઉન્નતિ વિષયક પ્રેરણાદાયી પ્રવચનો થયા હતા. આ 26મા પાટોત્સવ ભક્તો માટે શાંતિ, એકતા, સંસ્કાર અને ભક્તિનો પાવન સંદેશ આપી સૌને આધ્યાત્મિક આનંદથી અભિભૂત કરી ગયો. तिलकलक्षणं चञ्चलेषणं विद्युद्वन्दितं स्वामिनाथ ते वपुरिहास्तु नो नित्यदर्शने. चरं दुर्लभं स्वामिनाथ ते ब्रह्मणे ओम श्री स्वामिनारायणाय नमः. अक्षर पुरुषोत्तमाय नमः. गंधाक्षत पुष्पाणि समर्पयामि. अर्पणं चमची वडे जीवनमा. परम मुक्तिदात्रे नमः. सर्वांगे अथ करन्यासः. त्वां भारः श्रद्धा